मतवाला मतवाला सोई मगरूर सोई मगरूर हो जी मतवाला सोई मगरूर हो जी मतवाला सोई मगरूर रण बीच शीश लड़े जो मतवाला रण बीच शीश लड़े जो मतवाला हो जी मतवाला सोई मगरूर शूरा जग में संत है और सब लाज मजूर शूरा जग में संत है और सब लाज मजूर मन को कृत माने नहीं तन धन जानत धूर हो जी मतवाला सोई मगरूर ग्रह्या खड्ग गुरु ज्ञान का रह्या अडग पग रोप ग्रह्या खड्ग गुरु ज्ञान का रह्या अडग पग रोप सज बख्तर अंग शील का सज बख्तर अंग शील का त्रिगुण रहित शिर टोप त्रिगुण रहित शिर टोप हो जी मतवाला सोई मगरूर पर हरि आशा पिंड की सकल ब्रह्मांड समेत हो पर हरि आशा पिंड की सकल ब्रह्मांड समेत मारी विखड़े मोह को मारी विखड़े मोह को नहीं छोड़े रण खेत नहीं छोड़े रण खेत हो जी मतवाला सोई मगरूर
एक हरि से आसक्त है, नहीं जगत उर्माय। एक हरि से आसक्त है, नहीं जगत उर्माय। ब्रह्मानंद गुरु वायक पर, ब्रह्मानंद गुरु वायक पर टुक टुक उड़ जाय, टुक टुक उड़ जाय। हो जी मतवाला सोई मगरूर, हो जी मतवाला सोई मगरूर, हो जी मतवाला सोई मगरूर। ભગવાન સ્વામિનારાયણના સર્વે આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. જેમને દુનિયાના તમામ પ્રકારના વૈભવ જોયા છે, અનુભવ્યા છે, અને ત્યારબાદ એ દુનિયાવી સુખ વૈભવથી આગળ એક પરમ ચૈતન્યમય અવિનાશી સુખની ધારામાં વહેનાર બ્રહ્માનંદ સ્વામીનું રચેલું આ પદ છે. માત્ર જોઈને કે સાંભળીને કે અનુમાન કરીને લખેલા આ શબ્દો નથી, પરંતુ પોતાના સ્વ અનુભવની એરણ પર પસાર થઈને સત્સંગની દિવ્ય અનુભૂતિને બ્રહ્મમુનિએ આ પદમાં પ્રગટ કરી છે. જે મતવાલા હોય તે જ મગરૂર રહી શકે છે. મતવાલા એટલે નશામાં ચકચૂર, મસ્ત, લાપરવાહ, ઉન્મત્ત, આ બધા મતવાલાના પર્યાય શબ્દો છે. પરંતુ અહીં નશો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો છે. મસ્તી, ઉન્મત્તતા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ભક્તિની છે, અને લાપરવાહી જગતના સુખો પ્રત્યેની છે. ટૂંકમાં જેના બધા મત, બધી માન્યતાઓ કેવળ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ ગયેલ છે, એવા ભક્ત વિશેષને મતવાલા કહી શકાય છે. મગરૂર એટલે અભિમાની, પરંતુ અહીં અભિમાન શ્રેષ્ઠ તત્વ માટેનું અભિમાન છે. જેને આત્માભિમાન છે, જેનામાં હું સ્વામિનારાયણ ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું, એવા દાસત્વ અને બ્રહ્મત્વનું અભિમાન હોય તે સાચા અર્થમાં મગરૂર છે. કેવળ દેહાધ્યાસથી જન્મતો ક્ષુદ્ર શુલ્લક અહંકાર નહીં, પરંતુ આત્મનિષ્ઠ થઈને પરમ તત્વ એવા સ્વામિનારાયણ ભગવાનમાં જેની સ્થિરતા થઈ છે, અને એ સ્થિરતા બાદ જેમાં બેફિકરાઈ આવી જાય, તે સાચા અર્થમાં મગરૂર છે. આવા મગરૂર મતવાલા ભક્ત જીવનના સમ્રાંગણમાં પોતાના મસ્તકની પણ પરવા કર્યા સિવાય લડે છે. કહેતા અંતઃશત્રુઓના પ્રબળ વેગ સામે સત્સંગની સ્થિરતા ધારીને અક્ષરધામના માર્ગ તરફ આગળ ગતિ કરે છે.
शूरा जग में संत है और सब लाज मजूर, मन को कृत माने नहीं तन धन जानत दूर. માત્ર જીવનનું ને વ્યવહારનું રોજ બરોજનું વૈતરું કૂટનારા બધા વેઠિયાઓમાં ખરા શૂરવીર તો કોઈ સંતજન છે, જે મનના સંકલ્પ વિકલ્પમાં લેવાતા નથી અને મનના કૃત્યને માનીને કૃતાર્થ થતા નથી. આ જગતમાં જેનો અધિકાધિક મહિમા છે તે ધન અને તનને તો તેઓ ધૂળ સમાન સમજી ચૂક્યા છે. તન ધન જાનત ધૂર. આવા શુરવીર સંત હતા અદ્ભુતાનંદ સ્વામી. એમનો ત્યાગાશ્રમમાં પ્રવેશનો પ્રસંગ એ સંપ્રદાયમાં અદ્ભુત વિરલ ઘટના છે. એક વખત ભુજના દિવાન સુંદરજી રાજાના રાજકુમારના લગ્ન પ્રસંગે ક્ષત્રિયોના જૂના રિવાજ મુજબ ખાંડું એટલે વરને બદલે તલવાર લઈને જાન સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. માર્ગમાં ગોંડલ પાસે બંધિયા ગામના પાદરે આવ્યા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજે છે. એટલે સુંદરજી દર્શને આવ્યા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, તમે કોણ? એટલે પોતાનું નામ ન આપતા કહ્યું, આપનો દાસ. પછી શ્રીજી મહારાજે 3 વખત પૂછ્યું, તમે કોણ? તો પણ તેનો પ્રત્યુત્તર આપનો દાસ એમ જ આપ્યો. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, દાસનું લક્ષણ શું? તો કહ્યું, એના સ્વામી કહે તેમ કરે તે દાસનું લક્ષણ. આ સાંભળીને શ્રીહરિએ કહ્યું, જો તમે દાસ હો તો મુંડન કરાવી ભગવા વસ્ત્ર પહેરી કાશીની યાત્રા કરીને પાછા અમારી પાસે આવો. સુંદરજીએ નિસંદેહ તેમ જ કર્યું અને ભગવા વસ્ત્રો ધારણ કરી મુંડન કરાવીને ચાલી નીકળ્યા. આ બાજુ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, કેમ સ્વામી, ઠીક કર્યું ને? એટલે મુક્ત મુનિ થોડો વિચાર કરીને વિનયપૂર્વક બોલ્યા, આપ તો ભગવાન છો, જે કરતા હશો તે બરાબર જ હોય, એમાં અમારી દ્રષ્ટિ પહોંચે નહીં. પરંતુ ખરી વાત એમ છે મહારાજ કે ગુજરાત કાઠિયાવાડમાં ચારે તરફ સંતોને અનેક પ્રકારના ઉપદ્રવ સહેવા પડે છે, પરંતુ કચ્છ ભુજમાં સુંદરજી દિવાનને લીધે અસુરોના ઉપદ્રવ નથી થતા અને શાંતિ છે. આપશ્રીએ એમને પણ ત્યાગી બનાવી દીધા, એટલે હવે શાંતિથી રહેવાનું એક જે સ્થાન હતું તે પણ ન રહ્યું. શ્રી હરિએ કહ્યું, તમે અમને પહેલાં વાત કરી હોત તો અમે એમ ન કરત. આમ કહીને તરત જ એક માણસને મોકલીને સુંદરજીને પાછા બોલાવ્યા. સુંદરજી પાછા આવ્યા અને શ્રીહરિને દંડવત કરવા લાગ્યા. શ્રીહરિએ પૂછ્યું, કોણ આવ્યું? તો કહે, આપનો દાસ. એટલે શ્રીજીએ કહ્યું, જો દાસ હો તો ભગવા વસ્ત્ર ઉતારીને જે રાજકીય મંગલ કામ કરવા આવ્યા હતા તે પૂર્ણ કરી આવો. સુંદરજીએ શ્રીહરિની આજ્ઞા મુજબ ભગવા વસ્ત્ર ઉતારીને પાછો યથાવત પોશાક પહેરી લીધો અને શ્રીહરિના ચરણમાં પ્રણામ કર્યા.
પરંતુ જતા જતા બોલી ગયા કે મહારાજ, હું તો ઠીક છું, પરંતુ હવે આવી કોઈની પરીક્ષા કરતા નહીં. આવી આકરી પરીક્ષામાંથી કોઈ પાર નહીં ઉતરે મહારાજ. સુંદરજીના દાસત્વમાં સૂક્ષ્મ અહંકારનો ભાવ હતો. તે શ્રીજી મહારાજ પારખી ગયા અને શ્રીજી મહારાજે એક પત્ર લખ્યો, જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લીધી છે. માચાસો રાસો મલાલૈયા મૂડું ના જા માતરામા મૈયા અજા જીવા વીરદાસ વડી લાધા કાળા કમળ શિમળી એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર. પત્રમાં લખ્યું કે આ પત્ર મળેથી સીમમાં હો તો ગામમાં ન જતા, ગામમાં હો તો ઘરમાં ન જતા, પરંતુ પત્ર મળે કે તરત ભગવા વસ્ત્ર ધારણ કરીને પરમહંસ થઈને અમારી પાસે ચાલ્યા આવજો. એમાં અમારું અતિશય ગમતું છે. આવો પત્ર લઈને ખેપિયો માચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, મોડું ખાચર, નાજા જોગિયા, માતરા ધાધલ, મામૈયા પટઘર આદિ કાઠીઓ જાગીરદારો પાસેથી થતાં થતાં મેથાણ ગામે આવી પહોંચ્યા અને મેથાણના અજા પટેલ પાસે એ ખેપિયો પત્ર લઈને આવ્યો. ત્યાં તેમના ભાણેજ કલ્યાણદાસના લગ્નનો પ્રસંગ હતો. ચોરીમાં મંગળ ફેરા ફરાતા હતા. છેલ્લો ફેરો બાકી હતો અને આ પત્ર લઈને ખેપિયો આવ્યો. મામા અજા પટેલ પત્રના આદેશ મુજબ ત્યાગી થવાની તૈયારી કરવા માંડ્યા. તેમની પાછળ પાછળ ભાણેજ કલ્યાણદાસ પણ ચાલી નીકળ્યા. પત્રમાં જેના જેના નામ હતા તે સૌ પોતાનો વૈભવ, ઘર ગરાસ છોડીને ભગવા વસ્ત્રો ધારણ કરીને ભુજ શ્રીજી મહારાજ સમક્ષ ઊભા રહી ગયા. સુંદરજીનું અભિમાન ઓગળી ગયું. બધા ભક્તો તરફ નજર કરી પછી કલ્યાણદાસ તરફ નજર કરીને શ્રી હરિએ કહ્યું, તમે કેમ ભગવા વસ્ત્ર ધારણ કરીને અહીંયા આવ્યા? તો તેમણે જવાબ વાળ્યો, મહારાજ, પત્રમાં બધાના નામ લખ્યા હતા. પછી આપે આજ્ઞા કરી હતી કે એહ આદિ તત્કાળ ત્યાંથી ચાલી નીકળજો, એમાં અમારું ગમતું છે. હું એ આદિમાં તો આવી ગયો ને મહારાજ. તમારું ગમતું મૂકીને આ સંસારના પ્રવાહમાં હવે શું લોભાવું? શ્રીજી મહારાજે જોયું તો એ યુવાનના હાથે મીંઢળ બાંધેલું હતું. લગ્નના મંડપમાંથી આ મીંઢળ બંધો યુવાન સીધો જ ત્યાગી થઈને શ્રીહરિ સમક્ષ ઊભો થઈ ગયો હતો. શ્રીજી મહારાજે એની દ્રઢતા જોવા માટે કહ્યું, તમે ઘેર જઈને ભિક્ષા માગી લાવો તો તમને રાખીએ. પૂર્વે જલંધર જોગીએ, ગોપીચંદ રાજાએ એમની રાણીઓ પાસે ભિક્ષા માગી, ત્યાર પછી જ તેમને રાખ્યા હતા. કલ્યાણદાસે
આ વાત કબૂલ રાખી. કલ્યાણદાસનો આવો ખપ જોઈને શ્રીજી મહારાજે તેમને પોતાની સેવામાં રાખ્યા. કલ્યાણદાસને પોતાની પાસે બોલાવીને એમના હાથે જે મીંઢળ બાંધેલું હતું તે છોડી નાખ્યું અને ભગવા વસ્ત્રો ધારણ કરાવી સાધુની દીક્ષા આપી. અને શ્રીજી મહારાજ પ્રસન્નતાપૂર્વક બોલ્યા, તમે કોઈ ન કરી શકે એવું અદ્ભુત કામ કર્યું છે. આજથી તમારું નામ અદ્ભુતાનંદ. આમ કહીને કલ્યાણદાસને દીક્ષા આપી અદ્ભુતાનંદ એવું નામ આપ્યું. આ અદ્ભુતાનંદજી સંપ્રદાયમાં એક સમર્થ સંત થઈ ગયા. સંપ્રદાયમાં 5 આચાર્યોની પરંપરાને જોનાર એ અદ્ભુતાનંદજી હતા. એમનું સંપ્રદાયમાં ઘણું યોગદાન છે. યૌવનમાં થનગનતો નવયુવાન લગ્ન મંડપમાં લગ્ન માટે જ્યારે જાય ત્યારે તેના યુવાન મનમાં રજોગુણના કેવા કેવા તરંગો ઉઠતા હોય એ દરેકને ખ્યાલ છે. પરંતુ કલ્યાણદાસ જુદી માટીનો યુવાન હતો. લગ્ન વિધિનો છેલ્લો ફેરો પણ ફરવા ન રહ્યા. કારણ એમનામાં થનગનતી યુવાની સાથે સાથે વૈરાગ્ય અને વિવેક પણ એટલા જ પ્રબળ હતા. એટલે મનના વિકારો એષણાઓને બાજુ પર મૂકીને શ્રીજી મહારાજના વચનને પરણ્યા અને કલ્યાણદાસમાંથી અદ્ભુતાનંદજી બની ગયા. આ પ્રસંગને મુક્તાનંદ સ્વામીની પંક્તિઓ સમર્થન આપે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, सुरवीर सु अधिक है साधु को संग्राम. सुरवीर सु अधिक है साधु को संग्राम. मुक्त कहे मन सो लरन को करत नाम को करत नाम. સાધુનો માર્ગ શૂરવીરથી પણ અધિક છે. ભગવાનની સાધનાના માર્ગમાં મન સાથે લડાઈની વાત છે. મન સાથે લડવા માટે કોઈ તૈયાર ન થાય માટે જ અહીં સંતને શૂરવીર કહ્યા છે. કારણ મનના તરંગોને સમાવીને શરીર અને ધનને ધૂળ સમાન સમજીને સ્વામિનારાયણ ભગવાનમાં એમનું મન લોભાયેલું રહે છે. બ્રહ્મમુનિ આગળ કહે છે, ગ્રહ્યા ખડગ ગુરુ જ્ઞાન કા રહ્યા અડગ પગ રોપ. ગ્રહ્યા ખડગ ગુરુ જ્ઞાન કા રહ્યા અડગ પગ રોપ. સજ બખ્તર અંગશીલ કા ત્રિગુણ રહિત શિર ટોપ. ખૂબ જ ઊંડી અને માર્મિક બાબતોને બ્રહ્મમુનિએ પોતાના આ પદમાં લખેલી છે. આ આખું પદ યુદ્ધના મેદાન
અને શૂરવીર યોદ્ધાના લક્ષણો ઉપર આધારિત છે. જેમ યુદ્ધના મેદાનમાં ખડગ પકડીને જે શૂરવીર યોદ્ધો ઊભો હોય તે જે સામે આવે તેને મારી હટાવે છે, તેમ આ સંસારરૂપી રણક્ષેત્રમાં જે સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનરૂપી ખડગને ધારણ કરે છે તેની સામે માયાના ગમે તેવા બળવાન પ્રવાહો ધસી આવે, પરંતુ એ ભક્ત એ પ્રવાહોને લલકારે છે અને પોતાના પદથી વિચલિત નથી થતો. રહ્યા અડગ પગ રોપ. તેમ આ સંસારમાં રહ્યા થકા જે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વચનામૃતના વચનોને પોતાના આત્મામાં ધારે છે તે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના અને તેમના નિશ્ચયમાંથી ડગતા નથી અને પરિણામે સત્સંગમાં તેનો પાયો અડગ રહે છે. સત્સંગમાંથી તે વિચલિત નથી થતો. સત્સંગમાં સામાન્ય સત્સંગી હતા તેમને પણ શ્રીજી મહારાજના જ્ઞાનની દ્રઢતા થયેલી હતી. એક વખત સમઢિયાળાના વીરા પટેલ સીમમાંથી ઘેર આવતા હતા. ત્યાં સૌ કાઠી ગામ બહાર ચોરે બેઠેલા હતા. એમાંના એક કાઠીએ વીરા ભગતની મશ્કરી કરતા કહ્યું, વીરા ભગત, આજે એક ગઢવી ગઢડેથી આવ્યો છે, તે સમાચાર લાવ્યો છે કે સ્વામિનારાયણ દાદા ખાચરની 3 જુવાન બહેનોને લઈને ભાગી ગયા છે. એટલે વીરા ભગતે કહ્યું, બસ 3 જ? ત્યારે કાઠી બોલ્યો, તે કેટલીક લઈ જાય? ત્યારે વીરા ભગતે કહ્યું, 16,108. આટલી સ્ત્રીઓને લઈને ભાગી જાય તો મારા સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેવા, અને તેથી વધારે સ્ત્રીઓને લઈને ભાગી જાય તો મારા સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનથી મોટા. પણ મારા સ્વામિનારાયણ ભગવાન સાચા સાચા ને સાચા. આવો જવાબ સાંભળીને કાઠી ચૂપ થઈ ગયા. વીરા ભગતે ગઢપુરમાં શ્રીજી મહારાજના એકવાર દર્શન કરીને વર્તમાન ધારણ કર્યા હતા, પરંતુ નંદ સંતોના સમાગમથી એમનામાં સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન સ્થિર થયેલું હતું. તેથી સત્સંગમાં અડગ રહી શક્યા. સ્વામી આગળ લખે છે, સજ બખ્તર અંગશીલ કા ત્રિગુણ રહિત શીર ટોપ. યોદ્ધો જેમ બખ્તર ધારણ કરે છે, જેથી તે બખ્તરને ભેદીને તેના હૃદયમાં તીર ભાલો ઘૂસતા નથી, તેમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાની દ્રઢતારૂપી શીલ ચારિત્ર્યના કવચને ધારણ કરનાર ભક્તના હૃદયમાં કોઈ અજ્ઞાની પાપી મનુષ્યના ખોટા શબ્દોરૂપી બાણ આત્મામાં પેસી શકતા નથી અને દિન પ્રતિદિન તેની ઉપાસનાની દ્રઢતા થાય છે. વીર યોદ્ધો એના માથે શીર ટોપ મૂકે છે, મતલબ લોખંડનો ટોપ માથા ઉપર રાખે છે, જેથી એના મસ્તકને ઈજા ન થાય. તેમ ભગવાન સ્વામિનારાયણના શૂરવીર સાધક હોય તે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોથી રહિત થઈને નિર્ગુણ અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. માટે આ 3 ગુણનો પ્રભાવ તેમના મસ્તિષ્કમાં પડતો નથી.
જે બધી ઉપાધિ છે તે ગુણોની જ છે. 3 ગુણથી રહિત ત્રિગુણાતીત થઈને ધ્યાન ભજન સ્મરણ કરે તે નિર્ગુણ એવા અક્ષરધામને પામે છે. પરહરી આશા પિંડ કી सकल ब्रह्मांड समेत, परहरि आशा पिंड की सकल ब्रह्मांड समेत, मारी विखड़े मोह को नहीं छोड़े रण खेत, मारी विखड़े मोह को નહીં છોડે રણ ખેત. જેની ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય છે તેને પિંડ કહેતા શરીર અને બ્રહ્માંડમાંથી આસક્તિ ટળી જાય છે અને સાધનાના મોરચે અડીખમ રહીને નિત્ય ભજન સ્મરણ ધ્યાન કરે છે. અમદાવાદમાં ડોસાભાઈ નામે એક મુસલમાન હતા. તેઓ જ્ઞાતિએ તાઈ હતા, એટલે ડોસા તાઈના નામે તેઓ ઓળખાતા હતા. પોતે ખેતીનું કામ કરીને ગુજરાન ચલાવતા. એક દિવસે સૂર્યોદય સમયે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર સવાર થઈને 5-10 કાઠી સ્વારો સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રી હરિની મનમોહક મૂર્તિને જોઈને ડોસાતાએ એકી ટસે શ્રી હરિને જોઈ રહ્યા. એમને તર્ક થયો કે આ કોઈ રાજા મહારાજા છે, ધનાઢ્ય સાહુકાર છે કે કોઈ ઓલિયા પુરુષ. આવા ને આવા વિચારમાં પાસેથી પસાર થતા કોઈ વટે માર્ગોને એમણે પૂછ્યું કે ભાઈ આ કોણ આવે છે? ત્યારે તેણે કહ્યું, સ્વામિનારાયણ ભગવાન જે કહેવાય છે તે પંડે પોતે જ છે. આટલી વાત થઈ ત્યાં તો પૂરપાટ એ ઘોડાઓ દૂર નીકળી ગયા. એકદમ ઝડપથી એ દ્રશ્ય ડોસા તાઈની આંખો સામેથી સરકી ગયું અને ડોસા તાઈ એક જુદી જ મનોદશાને અનુભવવા માંડ્યા. પોતે અંદરથી કૃતાર્થ માનવા લાગ્યા. જિંદગીમાં સૌ પ્રથમવાર એમને આવો અનુભવ થયો હતો. વટે માર્ગોએ કહેલો સ્વામિનારાયણ શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો. ડોસાભાઈએ તપાસ ચાલુ કરી કે સ્વામિનારાયણ ક્યાં ઉતર્યા છે. તપાસ કરતાં કરતાં તેઓ મંદિરે પહોંચ્યા. ત્યાં શ્રીહરિને સભામાં બિરાજમાન જોયા. અનેક મુક્તો વચ્ચે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. આવી સભા એમણે જિંદગીમાં સૌ પ્રથમવાર જોઈ હતી અને સૌ પ્રથમ જ એમને આવો અનુભવ થયો હતો. ડોસાભાઈની વૃત્તિ શ્રીહરિની મૂર્તિમાં તણાવા લાગી અને એમને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં ઘણો સમય દિવ્ય ધામના દર્શન થયા. થોડા સમય પછી સમાધિમાંથી જાગીને ડોસાભાઈ શ્રીહરિના ચરણમાં પડ્યા અને સત્સંગના વ્રતમાન ધારણ કર્યા અને કંઠી ધારણ કરી અને ડોસાભાઈ પોતાને ઘેર ગયા. ડોસાતાએ મુસલમાન હોવા છતાં હિન્દુ ધર્મના અનુયાયી થઈને સનાતન ધર્મની રીત સ્વીકારી અલમસ્તપણે વર્તવા લાગ્યા. એટલે તેમના માતા પિતા કુટુંબીજનો ખૂબ ખેદ પામીને સમજાવવા લાગ્યા કે ભાઈ
આપણે આ પ્રમાણે વર્તીએ તે કોઈ રીતે પોસાય નહીં. અમારે જ્ઞાતિજનોના કડવા વેણ સાંભળવા પડે છે. માટે તું આ પરધર્મનું ટીખર છોડી દે. આવું અનેકવાર સમજાવ્યું, પણ ડોસા તાઈમાં કંઈ ફેર ન પડ્યો. તેથી આકરો ઠપકો આપીને તિરસ્કાર કર્યો અને ડોસા તાઈને મોતનો ભય બતાવી ખૂબ માર માર્યો. પણ ડોસા તાઈએ સ્વામિનારાયણ 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 આમ અખંડ ભજન કરવા માંડ્યું, પણ સત્સંગ છોડ્યો નહીં. એક દિવસ બધા સંબંધીઓએ ભેગા મળીને વિચાર કર્યો કે કોઈ વાતે આપણું માનતો નથી, માટે 2-4 દિવસ ખાવા પીવાનું બંધ કરી દઈએ એટલે ઢીલો પડી જશે. આમ ઠરાવ કરીને એક અંધારા ઘરમાં ડોસા તાઈને પૂરી દઈને બહારથી તાળું મારી દીધું. ડોસા તાઈ તો એકાંતવાસમાં ભજન સ્મરણ કરવાની ઉત્તમ સગવડ મળી એમ સમજીને ખાવું પીવું વગેરે દેહની ક્રિયાઓને ભૂલીને અલમસ્તપણે આનંદથી સ્વામિનારાયણ 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 એવું ભજન કરવા માંડ્યા. શ્રી હરિના ભજનના પ્રભાવથી દેહ અને સંસાર ડોસા તાઈને વિસરાઈ ગયો. ડોસા ભક્ત 3 દિવસ અને 3 રાત અન્ન જળ લીધા વિના હૃદયના ખરા આર્તનાદથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી રહ્યા હતા. પરિણામે કરુણા સાગર સ્વામિનારાયણ ભગવાને ડોસા ભક્તને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું અને એમને ભૂખ, તરસ, હર્ષ, શોક, જરા અને મૃત્યુ આદિક 6 ઉર્મિઓ એટલે કે ષડ ઉર્મિથી રહિત બનાવી દીધા અને એમના શરીરને નિરાવરણ કરી દીધું. તેથી ડોસાભાઈ હસ્તે મુખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતાં કરતાં બંધ તાળાવાળા ઘરમાંથી બહાર આવી ગયા અને યથાવત સત્સંગ ચાલુ રાખ્યો. આ જોઈને એના જે જ્ઞાતિજનો હતા, સંબંધીઓ હતા, એ વધારે ઉશ્કેરાયા અને એક દિવસ ફરીથી એ આસુરી કુટુંબીઓએ ડોસા તાઈને એક અંધારા ઘરમાં થાંભલા સાથે દોરડાથી કચકચાવીને બાંધી દીધા અને પછી કહ્યું કે હવે તું જો કેવો બહાર નીકળું છું. અને આમ કહીને એક જણ બહાર બેસી રહ્યો, પરંતુ ડોસા તાઈ આ વખતે અમદાવાદથી ધોળકામાં નીકળ્યા. કારણ શ્રીજી મહારાજે એને નિરાવરણ શરીર કરી દીધું હતું, એટલે એને સમય અને સ્થળ એનું કોઈ આવરણ નહોતું. ત્યાં કોઈ એમના સંબંધી મળ્યા, એ તેમને પાછા અમદાવાદ મૂકી ગયા, પરંતુ ક્રૂર કુટુંબીઓએ તેમનો કેળો મૂક્યો નહીં અને એક મલિન મનસૂબો કર્યો કે નિર્જન જગ્યાએ માથાબૂળ એક ઊંડો ખાડો ખોદાવીને તેને જીવતો જ દફનાવી દઈએ. આમ કહીશું એટલે ડરનો માર્યો એ માની જશે, નહીતર ઠેકાણે થઈ જશે. આવી એક એમને મેલી વિચારસરણી ઘડી. આવો ઠરાવ કરીને બધી તૈયારી કરી દીધી. બીજે દિવસે કામના બહાને ડોસાભાઈને તેઓ ખેતર લઈ ગયા અને ખાડો બતાવીને કહ્યું, તને આ ખાડામાં દાટી દેવાનો છે, ચાલ ખાડામાં ઉતર. પરંતુ ડોસાભાઈને તો પરહરી આશા પિંડ કી સકલ બ્રહ્માંડ સમેત
ડોસા ભક્ત જરા પણ આનાકાની કર્યા સિવાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું સ્મરણ કરતાં કરતાં ખાડામાં ઊભા રહી ગયા. બધાએ ચારે તરફથી ઝડપભેર માટી પૂરવા માંડી અને ગળા સુધી ડોસાભાઈને દાટી દીધા. પછી પૂછ્યું, બોલ, છે ઉગરવાની મરજી? જો તારે ઉગરવું હોય, તારે જીવતા રહેવું હોય તો આ ભગતપણાનો દોર છોડી દે. ડોસા ભક્ત તો દેહના બંધનમાંથી મુક્ત થઈ ગયા હતા. એમના જવાબમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું રટણ ચાલુ કરી દીધું. ક્રૂર કુટુંબીઓએ બાકીની જે ધૂળ હતી તેનાથી ડોસાભાઈનું આખું શરીર દાટી દીધું અને જમીન સરખું લેવલ કરીને ઘર તરફ ચાલતા થઈ ગયા. બધા ચાલતા ચાલતા ગામમાં આવ્યા અને ફળિયામાં બેઠા તો ત્યાં ઘરની ઓસરી પાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા ગંભીર અવાજે ભજન કરતા ડોસાભાઈને જોયા. આ તદ્દન અશક્ય વાત હતી. જેના માથે ભગવાનનો હાથ હોય તેને જ આવું શક્ય બને. એક બાજુ બધાએ ખાડો કરીને ડોસા તાઈને દાટી દીધો છે અને પછી એ લોકો આવે છે અને છતાંય તેમને આવી રીતે જીવતા ભજન કરતા જોયા. એટલે સૌ સંબંધીઓએ ડોસાભાઈની માફી માગતા કહ્યું, અમે તમારો ખૂબ અપરાધ કર્યો છે. તમને વગર વાંકે ખૂબ દુઃખ આપ્યું. આજે અમારી આંખ ઉઘડી ગઈ છે. તમે ખુદાના ખરા આશિક છો. અમને માફ કરો. આ સાંભળીને ડોસાભાઈએ કહ્યું, તમે મારા સાચા મિત્રો છો. તમે મને આકરી કસોટીમાં મૂક્યો ન હોત તો મારાથી આટલી ભક્તિની દ્રઢતા ન થાત. તમે મને કસોટીમાં કસ્યો, એના પરિણામે હું બળવાન બન્યો. ભગવાન સ્વામિનારાયણમાં મારી અતૂટ શ્રદ્ધા અને ધીરજ તમારા કારણે વધી છે. એ તમારો ઉપકાર છે. ભગવાન સ્વામિનારાયણ તમારું ભલું કરો. ડોસા ભક્તના આવા વચન સાંભળીને સૌ કુટુંબીજનો અને નાતીલાઓ ડોસાભાઈ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દર્શાવવા લાગ્યા અને તેમના તરફનો વેરભાવ છોડી દીધો. ડોસા ભક્ત સહજ રીતે ભજન સ્મરણ કરવા લાગ્યા. આ પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં લખેલો છે, પરંતુ એના મૂળમાં બ્રહ્મમુનિના વચનો છે. ડોસા ભક્તને સ્વામિનારાયણ ભગવાનના ભક્તપણાની મગરૂરી હતી. તેથી પિંડ બ્રહ્માંડની પરવા કર્યા સિવાય બધી મુશ્કેલીઓને દૂર કરી સત્સંગરૂપી રણક્ષેત્ર તેમને છોડ્યું નહીં. પરહરી આશા પિંડ કી સકલ બ્રહ્માંડ સમેત, મારી વિખડે મોહ કો નહીં છોડે રણખેત. એમ સત્સંગરૂપી રણક્ષેત્રને ડોસાતાઈએ છોડ્યું નહીં. અંતમાં સ્વામી પદનું કન્ક્લુઝન બાંધે છે. એક હરિ સે આસક્ત હૈ નહીં જગત ઉર માય. એક હરિ સે આસક્ત હૈ નહીં જગત ઉર માય. બ્રહ્માનંદ ગુરુ વાયક પર ટૂક ટૂક ઉડ જાય. જેને સ્વામિનારાયણ ભગવાનના દાસત્વની આવી મગરૂરી આવી જાય તેને જગતના પદાર્થ માત્રમાંથી આસક્તિ દૂર થઈ જાય છે અને તેના આત્મામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનું સ્થાન રહે છે. એની બધી આસક્તિઓ નિર્મૂળ થઈ જાય છે અને કેવળ સ્વામિનારાયણ ભગવાનની જ આસક્તિ થાય છે. પણ જ્યારે
સ્વામિનારાયણ ભગવાનમાં આવું મતવાલાપણું અને મગરૂરી થાય ત્યારે જ આ સંભવે છે. શ્રીહરિના આવા મતવાલા અને મગરૂર બ્રહ્માનંદ સ્વામી, સર્વગુરુના ગુરુ એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના વાક્ય પર ટૂંક ન્યોછાવર થઈ જતા, જેના પરિણામે આપણે સંપ્રદાયમાં એમણે બાંધેલા 3 ભવ્ય મંદિરો જોઈએ છીએ. એમણે રચેલા હજારો કીર્તનો અને અનેક શાસ્ત્ર દ્વારા સૌને જ્ઞાનનું પોષણ થાય છે. શ્રીહરિ ગમે તેવા કઠણ વર્તમાન ફેરવે તેને તેઓ શિરોધાર્ય કરતા. રસકસ વગરનું ખાવું, ગળ્યું ચીકણું ખાવું નહીં, ગામનું કૂતરું ભસે તે સંભળાય નહીં એટલે દૂર ગામ બહાર ઉતારો કરવો, શણના ટાટિયા પહેરવા વગેરે જેવા અનેક કઠોર વ્રતમાન શ્રીહરિએ ફેરવ્યા, પણ તેને સૌ નંદ સંતોએ શિરોધાર્ય કર્યા હતા. કેમ કે ગુરુ વાયક પર ટૂંક ઉડ જાય. તો સ્વામિનારાયણ ભગવાનનું સાક્ષાત સાનિધ્ય જેમને પ્રાપ્ત થયું હતું અને શ્રીહરિના સખા તરીકેનું બિરુદ જેમને પ્રાપ્ત થયું હતું, એવા બ્રહ્મબોલના કવિ બ્રહ્માનંદ સ્વામીના સહજ ઉદ્ગારો જે આ કીર્તનમાં પ્રગટ થયેલા છે, તેને આપણે પણ જો હૃદયમાં ધારણ કરી શકીએ તો બ્રહ્માનંદ મુનિએ ગાયેલું મતવાલાપણું અને એમની મગરૂરીનો દિવ્ય અનુભવ આપણાથી પણ દૂર નથી. માટે જીવનમાં સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, નિશ્ચય અને ભક્તિનો કેફ રહે અને આપણું મંગળ કરનાર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન જ છે, એમના સિવાય બીજો કોઈ નથી, એવી ઉત્કૃષ્ટ સમજણ જીવમાં જડાઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય અને દેહ છતાં ભગવાન સ્વામિનારાયણનું સુખ આપણને પ્રાપ્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.